વડોદરા શહેરમાં વડાપ્રધાન આવાસ યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે ઘરનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે। આ સરકારી યોજનાઓએ એફોર્ડેબલ હાઉસિંગ માર્કેટમાં ખાનગી બિલ્ડરો સાથે એક તંદુરસ્ત સ્પર્ધાનું વાતાવરણ ઊભું કર્યું છે, જેના પરિણામે શહેરમાં 12,000 કરોડથી વધુનું રોકાણ થયું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાઉસિંગ ફોર ઓલ મિશન હેઠળ વડોદરા શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા 2017થી 2025 સુધીમાં 8,140 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 5 વર્ષમાં 2,427 આવાસોનું નિર્માણ થયું છે અને 7,306 મકાનોનું કામ પ્રગતિ હેઠળ છે। આ પ્રોજેક્ટ્સનો કુલ ખર્ચ 711 કરોડ રૂપિયા છે। રેરાના આંકડાઓ અનુસાર છેલ્લા 5 વર્ષમાં નોંધાયેલા હાઉસિંગ પ્રોજેક્ટ્સમાંથી 45% જેટલા એફોર્ડેબલ હાઉસિંગ શ્રેણીમાં નોંધાયા છે। એક ખાનગી બિલ્ડરના કહેવા મુજબ સરકારી યોજનાઓમાં લોકેશનનો લાભ મળે છે, જ્યારે ખાનગી બિલ્ડર્સ વધુ સુવિધાઓ પ્રદાન કરે છે। રેરાના અંદાજ મુજબ વડોદરામાં એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં 12,000 કરોડથી વધુનું રોકાણ થયું છે। આ મામલે અમદાવાદ પછી વડોદરા બીજા ક્રમે આવે છે।